नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 15 आर्थिक विकास। मित्रों, लास्ट वीडियो में आपणे आर्थिक विकास विषयनी डेफिनेशन आपणे एनी समजूती मेळवी, એટલે કે आर्थिक विकास कोने कहेवाय एनी स्पष्ट व्याख्या आपणे लास्ट वीडियो में જોઈ ગયા હતા। એટલે આપણા દેશનો જે આર્થિક વિકાસ આપણને જોવા મળે છે એમાં મુખ્યત્વે ત્રણ બાબતો આપણે જોઈ। એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, એની માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોના જીવન ધોરણના સ્તરમાં જો સુધારો થાય તો આપણે એવું કહી શકીએ કે આર્થિક વિકાસ દેશમાં થઈ રહ્યો છે। એટલે કે આર્થિક વિકાસ રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે એમાં એ રાષ્ટ્રીય આવક એટલે કે જેને આપણે જીડીપી આપણે જે બોલીએ છીએ જીડીપી, બીજા શબ્દોમાં આપણે એને અંગ્રેજીમાં બોલીએ તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આને આપણે કહીશું જીડીપી। એટલે કે આખા વર્ષ દરમિયાન વર્ષના અંતે જ્યારે એનો સર્વે કાઢવામાં આવે અને એના આધારે દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે એ આપણે જાણી શકીએ છીએ। એટલે આર્થિક વિકાસની વ્યાખ્યા સ્પષ્ટ થઈ ગઈ હશે। દર વર્ષના અંતે આપણે એની રાષ્ટ્રીય આવકનો આંકડો પ્રાપ્ત થાય છે। આજે આપણે જે ટોપિક સમજવાના છે, આજે આપણે જે પ્રશ્નને સમજવાના છે, પરીક્ષામાં બહુ મોસ્ટ આઈએમપી કહી શકાય, ઘણા તફાવતોમાં આ તફાવત પૂછાય છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો। મિત્રો, શબ્દને ધ્યાનમાં આપો તો બંને શબ્દ વધારો જ દર્શાવે છે। આર્થિક વૃદ્ધિ એ પણ વધારો દર્શાવે છે અને આર્થિક વિકાસ એ પણ વધારો દર્શાવે છે, પરંતુ કેટલાક અંશે આપણને એમાં તફાવત જોવા મળે છે, જેને આપણે ત્રણ પ્રકારે સમજવાનો પ્રયત્ન કરીએ। આ શબ્દ ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીં આર્થિક વૃદ્ધિના મુદ્દાઓ આપણે લખેલા છે અને અહીં આર્થિક વિકાસના મુદ્દાઓ લખેલા છે। સૌથી પહેલો તફાવત આપણે જોઈએ કે વિકાસની પ્રક્રિયાને આધારે એનો જો તફાવતની આપણે ચર્ચા કરીએ, વિકાસની પ્રક્રિયાને આધારે જો આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજીએ તો સૌથી પહેલા તો કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે। આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે એટલે કે આર્થિક વૃદ્ધિ એનું પરિણામ છે, જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક પ્રક્રિયા છે। અહીં જ્યારે દેશના ઉત્પાદનમાં વધારો દર્શાવે, આ સંખ્યા દર્શાવે છે, ઉત્પાદનમાં વધારો, એકમોમાં વધારો, એટલે એવું કહી શકાય કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિવર્તનની પ્રક્રિયા આપણે કહી શકીએ। બીજા શબ્દોમાં સ્પષ્ટ રીતે લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તનની પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિવર્તનની પ્રક્રિયા છે। બીજો મુદ્દો જોઈએ, આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે। એનો મતલબ શું થયું કે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને ત્યાર પછીની અવસ્થા કઈ છે? આર્થિક વૃદ્ધિની અવસ્થા છે, બીજા તબક્કાની અવસ્થા છે। તો આ થયું વિકાસની પ્રક્રિયાને આધારે એનો તફાવત। બીજો મુદ્દો જોઈએ આપણે તો કે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે જો તફાવતની આપણે ચર્ચા કરીએ તો ખેડાલાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે। ખેડાલાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં જો આપણને વધારો દર્શાવતો હોય તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ। પરંતુ અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ટેકનોલોજીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે। ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આ કૃષિ પ્રધાન દેશમાં વર્ષો પહેલાની જે ખેતી અને આજની ખેતીમાં
ટેકનોલોજીને કારણે એના ઉત્પાદનમાં આપણને ઘણો બધો વધારો જોવા મળે છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં પહેલાના બિયારણો કરતા આજે નવી સંશોધનના આધારે બિયારણો આપણને ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે. તો જેટલું બિયારણનું પ્રમાણ સારું, જેટલા બિયારણની ગુણવત્તા સારી છે, એટલા ઉત્પાદનમાં આપણને વધારો જોવા મળે છે. તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનને આધારે ઉત્પાદનમાં થતો વધારો, શામાં? ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. જ્યારે ખેડા લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય એ આર્થિક વૃદ્ધિ કહેવાય. અગાઉ આપણે મુદ્દો સમજીએ. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આપણે તફાવતને સમજીએ. આ બંને વચ્ચે ઘણો મોટો તફાવત આપણને જોવા મળશે. તો કે વિકસિત અર્થતંત્ર કોને કહેવાય અને વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? આપણે ભારતની વાત કરીએ તો આપણે પ્રશ્ન થાય કે ભારત કયા અર્થતંત્રમાં આવતું હશે? તો મિત્રો ધ્યાનમાં રાખજો, જે દેશનો વિકાસ ઓલરેડી થઈ ચૂક્યો છે એ દેશનું અર્થતંત્રને વિકસિત અર્થતંત્ર કહેવામાં આવે. જે દેશનો આર્થિક વિકાસ ઓલરેડી થઈ ગયો છે એવા દેશોને વિકસિત અર્થતંત્રના દેશ કહેવાય. પરંતુ જે રાષ્ટ્ર, જે દેશનો વિકાસ હજી થઈ રહ્યો છે એને આપણે વિકાસશીલ અર્થતંત્ર કહીએ. દાખલા તરીકે આપણું ભારત એ વિકાસશીલ દેશમાં આવે. જ્યારે અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, આ બધા જે દેશો છે, ઓસ્ટ્રેલિયા છે, એ બધા દેશોનો વિકાસ ઓલરેડી થઈ ગયો છે. એટલે એવા દેશોના અર્થતંત્રને વિકસિત અર્થતંત્ર કહેવામાં આવે. આ વ્યાખ્યાને આપણે પછીના મુદ્દામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિકસિત દેશ અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જો આર્થિક વૃદ્ધિ અને વિકાસને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. દાખલા તરીકે અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે જેવા દેશોમાં જો રાષ્ટ્રીય આવક વધે તો એવું કહેવાય કે આર્થિક વૃદ્ધિ થાય છે. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં જો વધારો થાય તો એને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ એ અંતિમ તબક્કો છે. યાદ રાખજો મિત્રો, આર્થિક વૃદ્ધિ એ અંતિમ તબક્કો છે. જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા માનવામાં આવે છે. પ્રથમ અવસ્થા છે. વિકાસ થાય પછી વૃદ્ધિની અવસ્થા જોઈએ. આપણે પહેલા મુદ્દામાં જોઈ ગયા કે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. તો આ થયો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ઘણીવાર પરીક્ષામાં પણ પૂછાયેલો છે અને જે કઈ તફાવતો આપણે પૂછાય છે એમાંનો આ એક તફાવત લઈ શકીએ. તો હું માનું છું ત્યાં સુધી આપણને આ જે આપણે પ્રશ્ન સમજ્યા છે એની સ્પષ્ટપણે તમને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો અહીંયા આપણે જે બોર્ડ ઉપર તમને આખો પ્રશ્ન દેખાય છે એ જ પ્રશ્ન તમારે નોટમાં લખી નાખવાનો છે. એ જ આપણો હોમવર્ક રહેશે. એટલે બોર્ડ ઉપર જે તમને આ પ્રશ્ન દેખાય છે એ પ્રશ્ન તમારે પોતાની નોટમાં લખવાનો રહેશે. એ જ આપણું આજનું હોમવર્ક રહેશે. હવે પછીના વિડીયોમાં આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, જે બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ પણ છે, એના લક્ષણોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બહુ અગત્યનું ચેપ્ટર છે મિત્રો, અને ઇકોનોમિક્સ માટે, દેશની ઇકોનોમીને સમજવા માટે આપણને ઘણા બધા એવા શબ્દો જાણવાના પણ મળશે. તો ધ્યાનથી આ પાઠનું આપણે સમજૂતી પણ મેળવીશું, અને જે કઈ જરૂરી ટોપિક તમને લાગે, જે કઈ જરૂરી ટોપિક આવી નોંધપાત્ર બાબતો હોય એ પણ નોટમાં લખવા વિનંતી છે. થેન્ક યુ.